હાલો તો પૂગે આવી બગીચામાં હું ધીરે ધીરે કરતી કરતી ઓલા લેતી ગુલાબી ને પીરો બે થઈ ગઈ ઉમા છે ને ટોમેટો પાકે વેલી એક દી આપડી ખાધી હતી હા એક દી વિડિયા મોરેન ખાધી હતી અટાણે હે ને બસ હે કોઈ કેરીયું છે નહીં 12 માસી છે એક આ હે એક આ ગરમી ચડે ગઈ ગરમી થાય હો ને પાણી પીતી કરી દીધી બસ કાંઈ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની વાગે ગાહે ને 8 થેગા ને થોડું કામ થયું આજ હે ને સાટા જેવું યુ તો ના છે ને લાઈટની રેતી કવરાઈ હતા કે 2-2:30 વાગે આવી એ પણ થોડો પંખો હાલતો હતો તે બીજા તો બધા હુએ ગયા હતા મને ખબર નહીં નીંદર નહોતી આવતી થોડા મસર કરતા હતા ને જાગતી હતી લાઈટ આવી નહીં પછી 2 વાગે સૂતી હતી ઉઠવામાં થોડુંક મોડું થયું ત્રીજો મિલનની હે ને ટિફિન કરીને મોકલ્યો ને ભીંડોય ને પદરા કાઢ્યા ને એવું બધું કર્યું બાકી હવે ને વાહિંદા કરવાનું બાકી છે થોડા સાટા હોય ને એટલે તેમાં માદણા કરે નાની બેની હે ને સાહેબનું ઢોરવાણ હે તે પીવરાવે દા ને અમારે ધનુડી ખાણ ખાઈ લીધું તે એની બહાર નહીં કરવું એની ખબર નથી કે બહાર સાટા હે ને ફર્યું મારે ફૂઈ વારે તે વારવા લાગા તો હાહુઓ બે થઈને વારે લઈએ અડધું અને અમારે જયેશભાઈ જાય ફરવા એ તો જો કે તમને ખબર પડે છે એટલે નીકળે જ જવાના છે જો હે ને 10 વાગે ગા એમાં થોડુંક મોડું તો થયું ખોળ વાઢવામાં મિલનના બાપુ હે ને રાણા વાઈ ગયા કે માંડવીને સાટવાની દવા લેવાની હતી ને હું કહું બગીચામાં જા નથી થોડુંક ખોળ વઠાઈ કે રૂંઢે વાટ લીધું કાં રૂંઢે વરે કોક આવે જાય તો રહી જાય 2-3 દીથી હેઠું વાઢ્યું નથી ના જ્યાં કલાકો વાઢી આવે જેટલું વઢાઈ ને લાઇટ તાજ નથી હે ને કુંડા બહુ પાણી નથી ભીહું તો બેસી ગયું હતી આવી ને ચાર લાઇટ તાર મારે ફૂઈ પાણી કરેલી છે જો મારે ફૂઈ છે ને એ ચા છે દાણા નાખી જાય મોરલા હે ને વા કાર્યો હે ને એનાથી બીએ ને એક મીંડળું છે તે ઓછા આવે તે જ્યાં નાખે ત્યાંથી રૂંઢે સણી જાય મારે વહેલા મસ્તીનું બકાલું થાવું થયું એટલી કે તુરિયા ને છોકરીઓ રૂપાડ લાગ્યું ઝીણી બધી અસલ કર્યું બધા એમાં લાગ્યું શેઠ વાહુથી છે 2 જાત છે ગલકા ને તુરિયા થાહે તો ઘણી મતલબ થઈ જાય હાસા એ કર્યું લાગ્યું નહીં થાય જો ગવાર થઈ ગયા પણ ગવારમાં તો જે કંઈ ફાલ ફૂલ કોઈ પણ વસ્તુ હે નહીં આવે ના એવી આ ને બાકી જો આમાંથી ને મારી ફૂઈ કાલ તોડે ગયા એક શિયાકનું જે પાછી પડશે સોરાઈની ને સોરીની એવું છે અસર તો કારક શિયાક ઉતરાય છે વાંધો નહીં આવે ત્યાં ભીંડા તો બિચારા મારા જીવા હે નિર્વય વાળા સે જો કોકો ખીંગું લાગ્યું ને ખાટ્યું કારક થાય બાકી બહુ તો કંઈ થાય એવું લાગતું ને હાલો તો એવું હે ને વેલે ખોળ વાઢવા માંડા નકર એકલી છે દીઠ છે ને હાલો તો પૂગે આવી બગીચામાં હું ધીરે કરતી ઓલા લેતી જોકે વેલા મોડા બહુની વાહી ત્યાંથી ઉતામળ કરા તો મારે વાટવાનું હોય ને ધીરી કરા તો પણ મારે વાટવાનું હોય એથી તો ઉતામળ કરા 3 ઓઢણા લઈને આવી મને તો એ કે આખડી ગા ભાર્યું થઈ જાય પણ આ બહારથી કંઈક દેખાતું તું બીજું ને અંદર બીજું છે દેખાય મોટું પછી ઝીણું યા થૂમડા હે ને એટલી લાગે બાકી જ્યાં હે ને થોડું માથે કોરાણું એવામાં કાં દાંતળી મૂકવાને એક તાજરાથી સાટા આવ્યા ના તે સેઈ પર પાણી ને મને એકલી વીખલે એ પણ નથી પડે આવી એટલી વાઢું પડી છે એમાં તો કંઈ હાલી જ નહીં તો વહેલેરી દાંતળી મૂકાતી જી 2 ભર્યું થયું જો હે ને 10:15 વાગે આવી હતી ને તે 11:30 થઈ ગયા કલાકને માથે થઈ ગયું પણ આ તડકો હે ને ગરમી હે એટલે થોડી 3 ભાર્યું થયું કારણ કે ઝીણું હે ખોળી તમને કહ્યું હતું જ ચાર્યું 3 બોટલીઓ થઈ ગયું એ જો મિલનના બાપો રૂંઢે આવી એ અટાણે તો જે આવ્યા ને મેં ફોન કર્યો તો આવે ને તો પછી રૂંઢે ઉપાડજે બાકી એવું હોય છે હાલો તો હે ને 5:15 જેવું થઈ ગયું ને હું હે ને હવાની ખોળ વાઢીને મૂકી આવી હતી ને અમે ગાતા આગળ ટ્રેક્ટર લઈને 3 ભારી ઉઠી હતી ઉપાડે એમાં ઝીણકી ઉઠ્યું જોકે ને પછી જો આગળ લુગડા ધોયા ને બસ જઈ ને પાછું ઢોરની પાણી કરવાનું ટાણું થઈ ગયું ને મારે કોઈને કીર્તનમાં જઈ તમને ખબર જ હોય ને અમારા મિલનના બાપો હે ને કંઈક 2 કેરીયું લઈને બેઠા જોકે મોરેને ખવડાવે કે કામ કરે કે લુગડા ધોવાઈને થાકે રહી બિચારીને આ તો એક દી વેલી તોડી જો આ એપલ હે એક દી આપણી ખાધી હતી હા એક દી વિડિયા મોરેન ખાધી હતી અને ફોન તારો ત્રાહો છે ના હરખો જ છે હા જો આમાં પીરી એકદમ પીરી થઈ આ હવે પાછી લીલી છે આ ઉતી તો પેપર બેગમાં તો હજી 1-2 દી પાકવા દે કારણ કે આની સાઈઝ બહુ જાડી કડક અને એક દી ખાધી હતી એકદમ મીઠી હતી અહીંયા ને બધું ટૂંકમાં કઠોર કેવો આપણી ડૂટી ફૂટીનો પોપિયો હોય
એવી રીતનો છે પણ છે એકદમ મીઠી આફ્રિકાની એપલ અને આજ તૂટે ગઈ જ્યારે તોડીને આમાં હવે કલર આવ્યો ગુલાબી ને પીળો. આ હે ટોમી એટકિન્સ 3 ઉત્યું ને એમાંથી એક આજે આ પાકી એટલે હાવ ને પાકી કડક છે જ્યારે છે 2 દી પછી ખાવી એટલે આની કાં અત્યાર સુધી નૂતિયું તોડ્યું એવા સારું કે ખબર પડે કમ્પ્લીટ આંબામાં પાકે ને તો કારણ કે આનું શેકિંગ જ નથી કર્યું અને આ સુગર ફ્રીતા હોય 2 વાં છે એનું શેકિંગ એગ્રી કરે યાર હાલ કરી આવીએ એ પેપર બેગમાં હે આવી નહીં હોતી. હા કેવી મીઠ્યું હે ઈ કટા હવે સુગર કારે ઉનારે કટોલામ જેવું હે ને આ પાકે તો વેલી પડે મળે પાકી કદાચ મેર નો થયો એને લીધે વાર લાગી. હું તો અહીં 2 દી પછી આનું ટેસ્ટિંગ થાય પોરોમાં ઉતી ગયા લે આગળ એક કેરી ખાઈ લે વરે અહીં કામ જોઈએ એવી ખબર ન પડે આગળ એક અવાર એક થશે આની ખબર પડે ગઈ કે આ મીઠી જ થાય. આની કમ્પ્લીટ પાકવા દઈએ ને તો ખબર પડે કે કેવો આનો ફ્લેવર છે એ. હાલ તો 2 દી વાટ જોવેલા બીજું કામ 2 દી વાટ જોવે પછી 2 ભેગી ખવા છે. પાકું હાલ તો એવું કામ કરવા માંડીએ થોડોક ટેકો દીજો એ જોવા વરે હેઠ આ ધક્કો મારે આ હે ને બે પેપર બેગમાં રાખી હતી. આ એક સૂતી હતી જ્યારે આથી આજ પડે ગઈ કાલે હું હારું તો ભૂલે ગયો. આ ફ્લોરિડાની આમાંય 3 કેરી ઉત્યું ને જો આમ 3 કેરી ઉત્યું આમાં રાત્યું એકદમ હતું કામ એવું અમેરિકા કામ હતું એ તો ઓલી હતી કેન્ટ પછી ત્યાં મણી એકદમ ગુલાબી હા પણ ભાવી ની ખોટું કામ રહું અહીંયા કરું આ હે ને કોથરીમાં જ નાની ઉતી રાખી આ જોઈએ હા નાની ઉતી કોથરીમાં રાખી હતી વાહ આ જબરી થઈ અને આનો કલર આવ્યો પીરો એકદમ નકર ગુલાબી ને પીરો 2 થાય છે. ઉમાં છે ને ટોમેટો પાકે વેલી બવાર મોડી પાકે આ ક્યાંથી હોય અને આ હે ને સુગર ફ્રી માં આવે કે જો ખાઈએ ને ડાયાબિટીસ હોય ને ખાવાની ઈ ખાઈ હકે ડાયાબિટીસ વાળા આ સ્પેશિયલી જ આવે હજી આ દબાતી નથી નકર જો અહીં જો ને જો આ ફૂલ પીરી એકદમ જબરી થઈ લગભગ આ અડધા કિલાથી તો મોટી છે 500 ગ્રામથી મોટી છે એટલે આ હજી પાકવા દે હું એકાદી આંબામાં પાકે ને તો આને મીઠાઈ ની ખબર પડે ઓલી હવે 1-2 દી પછી ખાય ને એટલે અંદાજ આવજે. ઈ તો કી કે કારે ઉનારે કટોલા કાંથી દટાણ મીઠી જ લાગે આ પાકે કે વેલી નકર આંબો જો હજેરકો છે જો કે આમાં કેરી લેવાય નહીં હજે આ તો ટેસ્ટિંગ સારું 3 રેગી તે રાખી ન જાળી આ હાવ નાનું છે જાળી પાકું હાલો તોડે લીધી હશે એક તો હે ને આ ઈ માઈડી કાલે પમણે દેનું શેકિંગ થાય ઈ તો ને આજ થઈ ઈનું આજ શેકિંગ નહીં થાય ના ઈ હજે કાસે ઓહો જરા ફરકી પાકે ને આની હજે કોથરી પેરાવદાર તો શેકલા તો છે ઠીક હે ફરકી પાકે ઘણી જઈતું તો આમાં સેપ અમુક મીઠિયું નીકળે ને અમુક મીઠિયું બધી હોય પણ આપડી કઈ ભાવે ઈ જોવાનું હોય પોતપોતાની કેરીની ઓળખ નોખ હોય આપડી કેસરારી હરખાવીએ તો નો મેળા બધાય નોખ હોય નહીં ઓલી કામ એપલ કે ઈ ભારી મીઠી થઈ હતી એકદમ મોરી થઈ ખાધી હતી નાકરી દેખાડી એપલ જ છે આઈ કઠોર પણ એકદમ મીઠી બહુ ગઈ બાકી તો આમાં ઘણી કેરી બધે ઘણાય ખાધી હોય અમુક ની ખાલી નામ સાંભળ્યા ખાધી ન હોય અટાણ હે ને બસ હે કોઈ કેરીયું છે નહીં કેરીયું ને બહુ દેખાડી ને કોઈ નાલો દેખાડે તે બિચારાને કોઈને ખાવા પુગે મોરતા હે શીર દે હું એમાં કામ ન જીજીના ભાગમાં હોય આવે આ મોડી પાકી હોય બે એપલ તો ખબર નથી કે આ જરાક નાની થઈ નાની કલર તો પકડી લીધો સરસ હાલો હે ને મારે કામ છે તો કરવા મેં હવે જારી ગોલવી ગયા રૂપારા તારતા હે ને જે આમાં ખડની દવા ન સાટી અહીં સોખું કરવું જોઈએ પછી નકર આમાં ભેરા જારી ગોટા બરે જાય યાર આમ ફૂલ ઉઘડ્યા પટાણથી મોટા થવા દીધા બીજું કાં જબરા થઈ જાય ને આમાં મટુકામાં બહુ મટુકા આવ્યા પણ વેલો હુકાણો ને એનું કારણ ને સમજાતું ના રે દાંતડી કાં કોઈ કઈ કર્યું તો હાવ એટલી હા હું ગઈ બહુ જ આવ્યા આમાં આખો ને હુકાણો ગમે એક દીઠ હુકાય કેવું હોય આમાં કઈ કે ને થગાતું આથી ઈ નાથી કઈ ખબર નથી પડતી એમ કોઈ જાતનું કઈ થયું નથી પણ એકલું જાય હરપ ના જેમ કઈ ખબર નથી પડતી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની જો હે ને વાગેગા 9 જેવું થેગું ને જરીક વહેલા અમે બગીચામાં આવેગા ને હે ને ખોળ વાટવાનું હેતી વેલેનું તડકાનું થઈ જાય ને અમારા મિલનના બાપો તો ખબર નહીં બગીચામાં આવે ને એટલે ખોળ ને દાંતોડીને કાંઈ રહે ને આંબામાં સોંટાઈ જાય ગોતવા પછી હાલો ફળ મારે કાંઈ રહીએ રામ 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 હું આ ઘૂમરો મારતો જો કે હું મારતો જ હોય ઈ છે ને અમારે કા આંબા માટે રાઉન્ડ મારા જો અમારે આ કેરી છે
બારમાસી છે. એક આ હે, એક આ હે, એક આ ગમજો પાછી લાગી. નાના મોટી જીવ ઝુમકુડો રેડી આમાં તો બગડી છે ખરી. કમ્પ્લીટ. એક હેઠી થોડી જ્યારે બગાડવાળી છે બિચારી. બગડી છે. આ જોવા કોણ આવે હમણાં? કોઈ ન આવે હો. હું આવા બે દીદી આવી હું કઈ ને ત્રીજો બગડીને કૂંપી છે ત્યારે તમે ઢુકડા ઢુકડા આવો તો કામ મારે અહીં પાછું હટતું જવું કે કામ કરવું આમાં. પડી આ જો પાણો હે આગળ જ પડો જ્યારે એક તો આ પાછું મને બહુ ફાવે નહીં. બધોય ભાવે તું કઈ નથી ફાવતું. આમે લાગી વાગડ પાસે જ્યારે હાલો તો કેરીયું એ જોવાઈ ગયું ને. એ જોવામાં આવે ખડ કે વાઢે નાખીએ ને તો ત્રણેક ભાર્યું થઈ જાય, વેલેરિયું તો ઘેર જવાનું થઈ જાય. આ જોતા આ કામ સેડ્યું મારે માથે જવા લે. વાહ, આ એક વેલ છડી ફૂલ ફેસિલિટીમાં છે. જોતા આ ફરિયામાં કે હોય ને ફરી આમ ચડાવ્યા કાંટા એટલે એક અહીં શોભાના ઝાડવા જેવું છે. જોતા ખરી અવાર હે ને મોજે પૂગ્યો ને અમે કાંટા પેલા જો આવી આમાં છે. વેલા ને જોતી હું તો આ બોલી ફેશનેબલ વેલ છે ને. ફેશનેબલ વેલ જ છે પણ જો તારી કેવી રૂપારી એમાં કઈ ફૂલ નો તો જોવા પડે છે. એ વેલા ને જ કઈ દેખાડવાના. ઈ તો સડતા હોય પડે ભાઈ સસ્તા હોય ને કાપવા જોઈએ. ઈ કપાઈ જાય બધું થઈ જાય. બધું પછી કામ હાલ વાટવા માંડીએ વેલેરા પછી કીક કર્યું. એ બસ એ બસ ઘણી વધાઈ ગયું લે. એ કહે કે બસ ને જો આ હે ને આ બંધાર્યું કટિંગ કર્યું કોકમાં કરવું પડે છે. જો હેઠી ઓડે જાય બીજું કંઈ નહીં. જો આલે તારા સારું પાણી લેવો પીએ લેવો. આ હે ને ડાયરું હેઠી ઓડે ગયું. એટલે આમાં મોર આવે ને કેરી આવે એટલે હાવ નમે જાય. પછી હેઠી જે કેરી ઓડે ને જો એ કેરી બગડે જાય. ગરમી ચડે ગઈ. ગરમી થાય હો ને આ પાણી પીતી કરી દીધી પછી કાંઈ નહીં. હા બપોર સુધી કાંઈ વધાઈ ગયું એ ભરવાનું હે. પાણી પીતું કેની કહેવાય ખબર હે? આમાં હે ને ટપક હાલે પાણી. જોકે ચોમાસામાં જરૂર ન હોય પણ અવાર મેર નથી ને. રોગું પીએલા કે પાણી પીતી થા એ તારી મરજી જે કરવું હોય. પાણી પીતું કેની કહેવાય ખબર પડે? પાણી પીતી નથી કરવી ભાઈ. ઠીક કરવી હોય તો કામ કરવી હોય તો ઈ થાય નહીં. કામ કોણ કરીએ? ઈ કાંઈ છે ને હવે ને ઘેર ભાગે જાય એટલે આ ગરમી બહુ થાય. હા હે ને ગરમી જોતા પરવે હવરતી મળે. આ પરવે હવરે ગો હવે એ ગરમી થાય. હું પવન હે પણ હે ને આ નેતા પેક રહીએ ને બધું પેક થઈ જાય ને. આગળ બગલા હતા ભેગા જોઈ એને એના પૂરતો નાસ્તો જોડે જાય. તારા ભેગા જો એક તારે પસવાડે ઊભો ધીરી પી ધીરી ઠુંહાઈ ગઈ. 4 વાગે ગા ને અમે હેના ચા પાણી પીએ લીધા. અમે રાતો પીધો ને કોઈની દૂધવાળો પીવડાવ્યો. મિલનના બાપાની ત્યાં કંઈ રાતો ન પીએ ને હું તો તાઈને કરા કે જો હાલે જાય તો મારે બે ચા ન કરવા. ભાઈ દવા સાથે નંદલો તો એને કરે પીવડાવી દીધો. ને મારી પૂઈતા હે ને એ ત્યાં ધોળમ ધોળ નાઈ ધોવે નીકળે ગા. આજ ત્યાં સીતારામ કરાવવાનું એ માની બાકી રહેવું. ક્યારેક કરાવેલી હોય તો સારું લાગે. ઘેર એમાંથી બગીચામાંથી આવ્યા હતા હું કાં યાકને વગાડતા હોય વિડીયો ઉતારી લીજે ને સીતારામ કરાવી લીજે તો ત્યાં મીમાન ઉતા એમાં બધું